ઉત્તરાયણને લઈ હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગના કપાયેલા દોરાથી ટુ વ્હીલર ચાલકોને ઈજા ન પહોંચે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગીતાંજલિ 4 રસ્તા પર ટ્રાફિક પોલીસે લોક ભાગીદારીથી ટુ વ્હીલર આગળ સળિયા લગાવવાની કામગીરી કરી હોય છે. સાથે ટુ વ્હીલર ચાલકોને ચહેરા અને ગળાના ભાગે દોરો વાગવાના બનાવો વધુ સામે આવતા હોવાથી સેફ્ટી બેલ્ટ પણ આપવામાં આવ્યા છે. ગળા પર સેફ્ટી બેલ્ટથી ગળાનું રક્ષણ થતું હોય છે. લોકોને પોલીસે ઉત્તરાયણના તહેવાર દરમિયાન સાવધાનીપૂર્વક ટુ વ્હીલર ચલાવવા માટે સમજ આપી. ગીતાંજલિ 4 રસ્તા ખાતે ટ્રાફિક પોલીસે લોકભાગીદારીથી યોજાયેલા કાર્યક્રમને વાહન ચાલકોએ બિરદાવ્યો હતો. સાથે જ તેમણે કહ્યું કે પોલીસ દ્વારા અમને સાવધાની દાખવીને થોડા દિવસો શક્ય હોય તો ઓવરબ્રિજ પર વાહન ન ચલાવવા પણ તાકીદ કરી છે, જેનાથી અકસ્માતમાં ઘટાડો થઈ શકે છે. ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું કે હાલ ઉત્તરાયણના તહેવારને લઈ શરૂ થયા છે. થોડા જ દિવસોમાં કપાયેલા પતંગના દોરાથી ઈજા પહોંચ્યાના બનાવમાં વધારાનું થયાનું સામે આવ્યું છે. ત્યારે આ પ્રકારે લોકો સાવધાની દાખવે તે માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેથી અકસ્માતના બનાવો અટકી શકે અને મહામૂલી જિંદગી બચી શકે. રિપોર્ટ બાય અનવર શેખ, LCNC ન્યૂઝ, સુરત.